નીરા વેચાણ કેન્દ્રના વિવાદનો અંત આવ્યો. મંડળીના માફીપત્ર બાદ નશાબંધી વિભાગે નીરા વેચાણ કેન્દ્રોને મંજૂરી આપી 7 સ્થળોએ વેચાણ શરૂ. વલસાડમાં નીરા વેચાણ કેન્દ્રોને આખરે નીરા વેચવાની મંજૂરી મળી. વલસાડ તાલુકા નીરા તાળ ગોળ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા જરૂરી કાર્યવાહી અને માફીપત્ર સુપ્રત કર્યા બાદ નશાબંધી વિભાગે આ પરવાનગી આપી છે. આ સાથે નીરા વેચાણને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. અગાઉ મંડળીએ આ વર્ષે નીરા વેચાણ માટે નશાબંધી વિભાગ પાસે પરવાનગી માંગી હતી. જો કે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અધૂરી હોવાને કારણે નશાબંધી વિભાગે નીરા કેન્દ્રને તાત્કાલિક સીલ કરી દીધું હતું. આ કાર્યવાહીથી મંડળીના અગ્રણીઓ અને સંચાલકોમાં અસંતોષ ફેલાયો હતો. મંડળીના અગ્રણીઓએ નશાબંધી વિભાગ ઉપર ખોટી રીતે કનડગત કરવા અને 15 દિવસ અગાઉ અરજી કરવા છતાં મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં નશાબંધી વિભાગની ટીમે મંડળીના સંચાલકો દ્વારા કરવામાં આવેલી ભૂલો સ્પષ્ટ કરી હતી. ત્યારબાદ વલસાડ તાલુકા નીરા તાળ ગોળ ઉત્પાદન સહકારી મંડળીના સંચાલકોએ નશાબંધી વિભાગને માફીપત્ર લખીને સમજૂતી કરી હતી. નશાબંધી વિભાગે કડકાઈપૂર્વક ટકોર કરીને મંડળીના સંચાલકોને નીરા વેચાણ કરવા માટે નોટિસ આપી હતી. મંડળીએ નશાબંધી વિભાગ સમક્ષ વારંવાર રજૂઆતો કરી અને અધૂરા દસ્તાવેજો અંગે માફીપત્ર સહિતની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી. જેના આધારે નશાબંધી વિભાગે માર્ગદર્શન પૂરું પાડીને નીરાનું વેચાણ શરૂ કરવા માટે અધિકૃત મંજૂરી આપી. પરવાનગી મળતાની સાથે જ વલસાડ તાલુકા નીરા તાળ ગોળ ઉત્પાદન સહકારી મંડળીએ વલસાડના મુખ્ય નીરા કેન્દ્ર સહિત શહેરના કુલ 7 સ્થળોએ નીરાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટ ઠક્કર ઓલિવર, જિલ્લો વલસાડથી.